ઠંડુ પાણી પીધા પછી સ્ત્રી સાથે સંભોગ કરવાથી લિંગની શક્તિ વધે છે। સિગારેટ પીતી સ્ત્રી ગર્ભવતી થતી નથી। જે મહિલાઓ પાતળી હોય છે તે ખૂબ જ ઝડપથી ગર્ભવતી બને છે। જો તમને વારંવાર સેક્સ કરવાનું મન થાય તો સમજી લેવું કે તમારી આ આદત તમને શારીરિક અને માનસિક રીતે બીમાર બનાવી શકે છે। સ્ત્રીનો રંગ જેટલો ગોરો હશે તેના પ્રાઇવેટ પાર્ટ્સ જેટલા ઘાટા હશે। જે મહિલાઓ લાંબી હોય છે તેઓ સંભોગ દરમિયાન વધુ ચીસો પાડે છે। જે વ્યક્તિ ઘરની બહાર કામ કરવા જાય છે તેને ભાગ્યે જ પોતાના ઘરમાં સુખ મળે છે। જે મહિલાઓ વધુ ગુસ્સામાં હોય છે તે પોતાના પતિને વધુ આનંદ આપે છે। જે મહિલાના ચહેરા પર ઘણા છછુંદર હોય છે તે તેના પતિને ધનવાન બનાવે છે। જે મહિલાઓ તાવની સ્થિતિમાં સંભોગ કરે છે તેમનું મન નબળું થઈ જાય છે। જે પુરુષો પેટ ભરીને ખાય છે તેમની પત્નીઓ ક્યારેય ખુશ રહેતી નથી। ડ્રગ્સ લેતી મહિલાઓના બાળકો વ્યંઢળ છે। જે મહિલાઓને દૂધ પીવું પસંદ નથી તેમના બાળકો ખરાબ સ્વભાવ સાથે જન્મે છે। જે સ્ત્રીઓ વધુ પડતો આલ્કોહોલ પીવે છે તેમને ગર્ભધારણ કરવામાં વધુ મુશ્કેલી અને વિલંબ થાય છે। જે સ્ત્રીઓ દાડમનો રસ પીવે છે અને પોતાના પતિ સાથે સમાગમ કરે છે તેમના બાળકો દૂધ જેવા સફેદ જન્મે છે। પુરુષો પોતાની પત્નીઓ સાથે સંભોગ કરે છે જેઓ શિરસનો મુખી હોય છે તેમના બાળકો બુદ્ધિશાળી જન્મે છે। જે સ્ત્રી ખૂબ હસે છે તે પોતાના બાળકોની ખુશી જોતા પહેલા જ મરી જાય છે। લાંબા અને જાડા વાળ ધરાવતી સ્ત્રીનું પ્રથમ સંતાન પુત્રી છે। 30 વર્ષની ઉંમર પછી લગ્ન કરનાર સ્ત્રીનું બાળક ટૂંકા સ્વભાવ સાથે જન્મે છે। 15 થી 20 વર્ષની વય વચ્ચે લગ્ન કરનાર મહિલાને જોડિયા બાળકો હોય છે। 23 વર્ષની ઉંમરે લગ્ન કરનાર મહિલાનું પ્રથમ સંતાન પુત્ર છે। જે પુરુષો પોતાની પત્નીના પ્રાઇવેટ પાર્ટને વારંવાર જુએ છે તેમની દૃષ્ટિ નબળી હોય છે। જે પુરુષો પોતાની પત્નીના પ્રાઇવેટ પાર્ટને ચાટતા રહે છે તેમના બાળકો જન્મથી જ વિકલાંગ હોય છે। જે પુરુષો સ્નાન કરતી વખતે હસ્તમૈથુન કરે છે તેમના શીશની લંબાઈ અટકી જાય છે। જે પુરુષો તેમની પત્નીઓ સાથે જૂઠું બોલે છે તેમના બાળકો બહેરા અને મૂંગા જન્મે છે। સફેદ જીરુંનું સેવન કરવાથી અને સંભોગ કરવાથી વીર્યનું દબાણ 4 ફૂટ સુધી વધે છે। લીલા ચણાને પીસીને શીશ પર લગાવવાથી શીશની ઢીલાપણું દૂર થાય છે। મહિલાઓના ખુલ્લા ગુપ્તાંગ પર માછલીનું તેલ લગાવવાથી મહિલાઓના ગુપ્તાંગ ચુસ્ત બની જાય છે। આમળાના પાણીને શીશ પર લગાવવાથી લિંગ આખી રાત ટટ્ટાર રહે છે। ગોળવાળી ચા પીને મહિલાઓ ખરેખર સંભોગનો આનંદ માણી શકે છે। જો તમારે વીર્યને જાડું કરવું હોય તો ખાટા દહીં ખાધા પછી સંભોગ કરો, વીર્ય દહીં જેવું ઘટ્ટ થઈ જશે। મગફળી ખાધા પછી સંભોગ કરવાથી વીર્યનું દબાણ વધે છે। સ્ત્રીની યોનિમાં દ્રાક્ષનું પાણી રેડવાથી સ્ત્રીનું પેટ અંદર જાય છે।